રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે એક સારી એવી પ્રોડક્ટની આપણે ચર્ચા કરવાની છે કે જેનું આપણે ઘણીવાર આપણા આગળના વિડીયોની અંદર નામ લીધું છે અને ઘણા ખેડૂત મિત્રોએ એ પ્રોડક્ટ અપનાવી પણ છે અને સારામાં સારા રિઝલ્ટ લીધા પણ છે. તો આજે હવે આપણે વધારે કોઈ સમય નહીં બગાડતા સીધા મુદ્દા ઉપરની વાત કરીએ. તો આજે પ્રોડક્ટનું નામ છે મેગ્ના. નિધિ ઓર્ગેનિક લેન્ડનું મેગ્ના છે, બાયોસ્ટિમ્યુલન્ટ છે. આજે આપણે આ પ્રોડક્ટ વિશેની વાત કરવાની છે, ફૂલ ડિટેલમાં વાત કરવાની છે, વિગતવાર વાત કરવાની છે. ઘણા ખેડૂત મિત્રો આપણને કીધું છે કે દિલીપભાઈ, આ તમે મેગ્નાનું જે તમે અમને વાત કરો છો, વિડીયોની અંદર બતાવો છો કે આ મેગ્નાનો તમે ઉપયોગ કરો, તો હવે ખરેખર મેગ્ના શું છે એની તમે અમને માહિતી આપો. તો હવે આ જે મેગ્ના પ્રોડક્ટ છે એ સાઇટોઝાઇમ યુએસએ વર્ડેશિયન કંપની જે છે, સાઇટોઝાઇમ વર્ડેશિયન યુએસએની જે કંપની છે એમની પ્રોડક્ટ છે. એ લોકો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ છે. હવે એ પ્રોડક્ટ આપણે ઇન્ડિયાની અંદર નિધિ ઓર્ગેનિક લેન્ડ આની સાથે ટાઈઅપ કર્યું છે. સાઇટોઝાઇમ લેબ આઈએનસી યુએસએ એણે ટાઈપ કર્યું છે નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ, જે આપણી ગુજરાતની કંપની છે. એમના જોડે એણે ટાઈપ કરેલું છે, એટલે કે પ્રોડક્ટ બનાવે છે અને માર્કેટિંગ માટે નિધિ ઓર્ગેનિક લેન્ડને આપેલું છે. એટલે આપણે અહીંયા નિધિ ઓર્ગેનિક લેન્ડના નામેથી જ આપણે અહીંયા પ્રચલિત છે અને એમની બ્રાન્ડ નેમ છે મેગ્ના. તો આની જે ખાસિયત છે તો એ મેકટેક ટેકનોલોજીથી બનાવવામાં આવેલું છે. હવે આના અંદર જે ઓર્ગેનિક મેટર કહેવાય છે એ શેવાળમાંથી બને છે અને એ આના અંદર 23% નાખવામાં આવેલું છે, જેને આપણે સાદી ભાષામાં ઝાઇમ કહીએ, એ 23% છે. અને મિક્સ છે માઇક્રોન્યુટન છે, આમાં 11 પ્રકારના પોષક તત્વો ઉમેરવામાં આવેલા છે, એ 15.7% છે. એની સિવાયનું 61.3% ફિલર મટીરિયલ છે આ પ્રોડક્ટની અંદર. તો હવે આ પ્રોડક્ટ કામ કઈ રીતે કરે છે? તો જ્યારે તમે મેગ્નાનો સ્પ્રે કરો ત્યારે પાનની ઉપર એકદમ ગ્રીનરી આવે છે અને છોડની જે ચયાપચયની પ્રક્રિયા હોય, અથવા તો જે આપણે કહીએ કે આપણે જે મનુષ્ય આપણે ખોરાક ખાઈએ મોઢા દ્વારા અને જે આપણા જઠરની અંદર ખોરાક પચે, એ છોડની અંદર, પાનની અંદર હરિતકણના હિસાબથી છોડ ખોરાકને પચાવતો હોય છે, લઈ શકતો હોય છે. તો એ ચયાપચયની ક્રિયા આનાથી એક્ટિવ થાય છે અને છોડને સારામાં સારું પોષણ મળે છે. જે આના અંદર ઝાઇમ છે, ઓર્ગેનિક મેટર જે અંદર નાખવામાં આવેલી છે, એનો સંપૂર્ણ ખોરાક છે. એની સાથે 11 પ્રકારના માઇક્રોન્યુટન કે જેને આપણે સૂક્ષ્મ તત્વો તરીકે પણ ઓળખીએ છીએ, એ આના અંદર ઉમેરેલા છે. તો હવે આની ખાસિયતની વાત કરીએ તો જ્યારે તમે છોડની ઉપર મેગ્નાનો સ્પ્રે કરેલો હશે તો પહેલું તો એ છોડને સ્ટ્રેસ ઓછો આવશે, એટલે કે જે પ્રતિકૂળ વાતાવરણની અંદર ટકી રહેવાની ક્ષમતા એ છોડના અંદર વધારેમાં વધારે હશે. પ્લસ જે છોડ ઉત્પાદન આપે છે, દાખલા તરીકે મરચી છે, ટમેટી છે, રીંગણી છે, એના અંદર તમારે ઉત્પાદન શરૂ છે, તો એ જે ફ્રૂટની સાઇઝ અને શાઇનિંગ એકદમ સરસ આપશે કે જેથા તમે જ્યારે માર્કેટની અંદર તમે એને વેચવા જાઓ તો તમને વધારેમાં વધારે બજાર ભાવ મળી શકે. પ્લસ છોડને તો પોષણ મળે જ છે, એના હિસાબથી ઘણીવાર એવું બની શકતું હોય કે વધારે બધો ફાલ લાગવાથી છોડ નબળો પડી જતો હોય, તો મેગ્નાના તમે જ્યારે રેગ્યુલર સ્પ્રે કરતા હોય તો તમારો છોડ નબળો પડશે નહીં, ચાહે ફાલ ગમે તેટલો લાગ્યો હોય, પણ તમારો છોડ એકદમ લીલો અને હેલ્ધી રહેશે. તો હવે બીજી આની થોડીક તમારે કાળજી રાખવાની છે. એક તો આ જે દવા છે ને આ થોડીક ઘટ આવશે, જાડી આવશે.
તો આને તમારે વાપરતા પહેલા હલાવવાનું, દર વખતે આને હલાવીને વાપરવાનું છે. બીજું કે ડાયરેક્ટ પંપમાં નહીં નાખતા, પેલું સીધું 1 કે 2 લીટરનું જે પાણી હોય એના અંદર તમે નાખો અને હલાવી અને એકરસ કરી અને પછી પંપમાં નાખો. પછી બીજું કે કોઈ કોપરવાળા તમે ફૂગનાશક અથવા જંતુનાશક તમે કોઈ વાપરતા હોય તો એની સાથે મેગ્ના વાપરી શકાશે નહીં. એની સાથે વાપરવાની ભલામણ કંપની દ્વારા આવતી નથી. અને આનું તમારે સારામાં સારું પરિણામ લેવું હોય તો કાં તો તમે આનો સ્પ્રે વહેલી સવારે કરો અથવા સાંજના ટાઈમે સ્પ્રે કરવાનું રાખો. બપોરના ટાઈમે સ્પ્રે કરવો નહીં, જેથી તમારે જે પાક ઉપર જે છે એ સારી રીતે શોષી લે અને એનું રિઝલ્ટ આપણને આપણી જે મોલાતમાં જે આપણી ગણતરી હોય એ પ્રમાણે સારામાં સારું આપણને રિઝલ્ટ આ દવા આપી શકે. તો હવે આજે આ મેગ્નાની જે કાંઈ હતી એ સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે. સાથે જ હવે જે આપણી ચેનલ આ જે વિડીયો છે એના પાછળ કંપની દ્વારા જે સૂચના કરવામાં આવી છે, જે જાહેરાત મૂકવામાં આવી છે એ વિડીયો પણ હું આની સાથે જોડી દઉં છું કે જેથી તમને કંપની દ્વારા પણ જે માહિતી આપવામાં આવે છે એનો પણ તમે લાભ લઈ શકો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને વધારેમાં વધારે તમે શેર કરો. અને આપણી ચેનલમાં હજી તમે જો નવા હોય, શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની કે જેથી કરીને સારામાં સારી કૃષિ માહિતી હું તમારા સુધી પહોંચાડી શકું. એ સાથે જ મને રજા આપો અને જે આ વિડીયો આવે છે એનો તમે આનંદ લ્યો. ધન્યવાદ. હવે મળશે ખેતી પાકોનું ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન. આવી ગયું છે 11 પ્રકારના પોષક તત્વ, પ્રોટીન અને વિટામિનથી ભરપૂર. મેક ટેકનોલોજીથી નિર્મિત નિધિ સીડ્સ દ્વારા જોડાણ કરેલ સાઇટોઝાઇમ વર્ડેસિયન દ્વારા અમેરિકામાં બનેલ ઉત્પાદ મેગ્ના, જે છોડમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે, છોડમાં મૂળની સંખ્યામાં વધારો કરી છોડને પોષક તત્વ સરળતાથી ઉપલબ્ધ કરાવે, છોડને અજૈવિક તણાવ સામે સુરક્ષા આપે, છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે, જે છોડમાં ચયાપચયની પ્રક્રિયામાં વધારો કરે, જેથી થાય છોડનો સમતોલ વિકાસ તેમજ વૃદ્ધિ અને ખેડૂતોને મળે ગુણવત્તાયુક્ત વધારે ઉત્પાદન. દરેક ખેતી પાકમાં ઉપયોગ કરો. નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડનું ઓર્ગેનિક ઉત્પાદ મેગ્ના. હવે છોડ ભરશે છલાંગ.